માંથી બધા દુઃખ ના જતા રહે, બધાય કાયમ માટે સુખી ઈચ્છો છો ને તો કાયમ માટે સુખી ના થઈ જાવ મને કહેજો. કાયમ માટે સુખી થઈ જશો. પણ અત્યારે રામ રામ કરશો ને તો અત્યારે છો ને કોકને એવું થાય કે રામ રામ જપતા 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 કોકનું એકદમ અચાનક બધું બદલાઈ જાય, સારું થઈ જાય. અને અમુકને એવું થાય કે રામ 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 ચાલુ કર્યું અને અચાનક બધી તકલીફો વધતી જાય, એવું લાગતું થઈ જાય. ઘણા એવા હશે કે મારી તારી વાતનો અમને વિશ્વાસ છે, પણ મારી અમે જ્યારથી આ રામ નામ ચાલુ કર્યું ત્યારની અમને તકલીફો વધતી જાય છે એવું લાગે છે. ઘણા લોકોને થતું હશે. જો કે ભગવાનના નામથી કે તકલીફો વધે એવું ના હોય, પણ અત્યાર સુધીના જેટલા બી તમારા એ પાપ કર્મો પડ્યા હોય ને, એ ગોડાઉનમાં આગ લાગે ને તે એની જે અગ્નિનો તેજ હોય એની જલન તો થાય કે નહીં? એની જલન તો થાય કે નહીં? તે એ પાપોનો નાશ થતો હોય ને એટલે ભગવાન શું કરે, મુખ્ય પાપ જે તમારે વેઠવાના હોય ને એ જલ્દી થોડું દુઃખ આપી દે. પણ તમે રામ નામ ના છોડતા, વિશ્વાસ રાખજો મારી વાતનો. ભલે પહાડ તૂટી પડે, ગમે તે થાય, પણ રામ નામ ના છોડતા, વિશ્વાસ રાખજો.